આપણે જો સવારમાં ગાયો આવી ગઈ છીએ આમ જો તો મારે ઓલી નાની વાસળીને આપણે કેરીને એવું દઈ દીધું છે અને રોટલી પણ દઈ દીધી છે સવારમાં અને નાની વાછડી છે જો આ બે જો રોટલી પહેલાં દઈ દીધી પછી આપણે આ તગારું મૂક્યું સવારે ઉઠીને જોયું ગાયને રોટલી દઈ રહ્યા તા તો વરસાદ જવો આવો વરસાદ અમારે વરે ચાલુ થઈ ગયો છે જો નેવા હો તમે જોવે છે એટલો વરસે છે જુઓ આજે વરસાદે દેખાડો દીધો છે ફળિયામાં પાણી પણ ભરાઈ આવવા માંડ્યું જો હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તમે મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારમાં જો અમારો વરસાદ પણ આવી ગયો તો કા અત્યારમાં વરસાદ આવી ગયો જો આવું કાંઈક ફળિયું પલાવી દીધું છે જો અને નેવા પણ જાય સુવે છે જો પાણી વીએ જાય ફળિયા એવા સાટા એવા જાય નેવા પણ સુવે તો એટલું જો આવો કાંક વરસાદ અમારે આવ્યો તો આજ દેખો દીધો વરસાદ એટલે હવે થઈ જાય આજ તો ગરમી પણ એવી બધી છે તો બન્યા રહેજો બ્લોગમાં ફરી પાછા મળીએ હાલો જો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર આજ તો ધાબુ ધોવાનું છે કેમ કે વરસાદ આજ આવી ગયો છે એટલે આપણે આજ ધાબુ ધોઈ નાખીએ પછી નકર વરસાદ આવે પછી ધોવાય નહીં ચાલુ વરસાદ હોય એટલે કા અને અમિતના પપ્પા જો ફુવારો લઈને આમ તારે નળીનો આમ જો હા તો કેટલો તોય કદરો અમે 2 મહિને એમ તો ધોઈ જ નાખતા હોય કા મહિને 2 મહિને નહીં થતો તો એટલો આમ જો એટલી રસ થાય અને ધોવાઈ જાય એટલે પાછળ કેટલું મસ્ત થઈ જાય જો હવે આપણે મદદ કરવા લાગી એટલે ધાબુ કાંઈ ધોવાઈ જાય તો બન્યા રહેજો હાલો પણ જો આપણે ધાબુ ધોવાનું ચાલુ કરી દીધું કા હા જો એટલો કદરો કાઢ્યો એમને આમ તો જો એટલે 15-20 દી મહિનો થયો છે જોયું નહીં કા પવન કેટલો આવતો હોય હા તેમ જ આજ વરસાદ આવે એવું છે જો હા સાટાઈ ચાલુ જો આવું છે વાતાવરણ અમારા ગામમાં પણ જો ઓલા પણ ડુંગરામાંથી કેટલો વરસાદ પડ્યો જો સાટા ચાલુ જ છે ને આ પણ ધાબુ ધોવાઈ ગયું જો આવું મસ્તીનું થઈ ગયું છે કા હા ધોવાઈ ગયું જો ધાબુ હવે એટલું ધોવાનું બાકી છે હાલો જો આપણે અટાણે બપોરાને ટાણું થઈ ગયું છે પણ અમિતને હિરણ હજી ભણીને આવ્યા નથી જો અટાણે કેટલા ભાગી ગયા હજી આપણે બપોરા નથી કર્યા એટલા ભાગી ગયા છે કંઈક આપણે અને હજી બેનભાઈ બે આવ્યા નથી કેમ મોડું થયું છે કોને ખબર બસ આવી નહીં હોય એવું કંઈક હશે એટલે જ મોડું થયું હોય અને આજનું વાતાવરણ જો એની વાટે તો મારે ભૂખું રહેવાનું મને એકલા એમાં એવું થાય એકલા મને ખાવું ગમે નહીં અને વાતાવરણ જો આજનું કેવું વાતાવરણ થઈ ગયું છે પવને કેટલો મસ્તીનો છે જો તો હજી આવ્યા નથી બેનભાઈ તો મને ભૂખ પણ એટલી બધી આજ તો લાગી છે કેમ કે આજ કામ બહુ ઝાઝું હતું ધાબુ ધોયું એટલે એમાં ઝાઝું કામ હતું બરાબર તો આપણે એક કેરી લઈ લીધી છે જો આ ઘડીક વાઈટ જોવી છે નકર આપણે એક કેરી ખાઈ લેવાની છે જો કેટલી મસ્ત પાકી ગઈ છે અને અમારી કેરી બધી પાકી ગઈ છે અત્યારે હો હાલો હું તમને જો બતાવું કોઈને કેરી ખાવી હોય એ આવી જાય જો હજી આ કાશી એટલી છે જો કાશી છે આ બધી પાકી ગઈ છે હવે કઈ બેન ભાઈ આવશે કોને ખબર આપણે એક કેરી સુધારીને ખાઈ લઈએ કેમ કે અટાણે તો પેટમાં એટલું બળે છે એની વાત કરવા કેમ કે ભૂખ લાગી છે બહુ સવારમાં શિરામણમાં ખાલી એક કેરી ખાધી ને અડધી રોટલી ખાધી એવું બધું હતું તો બન્યા રહેજો બ્લોગમાં આપણે એક કેરી ખાઈ લઈએ હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે બપોરા કરવા બેસી બપોરામાં શાક છે રોટલી છે હિરલબેન કેરી સુધારે છે અને ઠંડી સાઈડ આમાં બરફ આપણે એક વાટકો નાખી દીધો જો ગળ્યો નથી અને આપણને એટલી ભૂખ લાગી હતી અમિતની વાટે હું એક કેરી ખાધી અને અટાણે ભૂખ એક કેરી ખાંડ ભૂઈ ગઈ હતી આવ્યા ને ઉઠી હવે બપોરા કરવા બેસી હાલો બધા બપોરા કરવા હાલો જો આપણે આજ તો બનાવવાના છે શું બનાવવાનું પકોડા આજ તો આપણે પકોડા બનાવવાના છીએ એટલે જો આપણે છે ટમેટામાં સુધાર લીધા છે કોથમીર છે અને આવા
કટકી કરી નાખી છે. હવે આપણે આજ તો પકોડા બનાવવાના છે. આજ તો પકોડાની રેસીપી તમને બતાવવાની છે બધાને. અને આમાં લીંબુનો રસ કાઢી લીધો છે તો આપણે બધું મિક્સ કરી દઈએ. જો આ ગરમ મસાલો ને એવું બધું લઈ આવ્યા છે. પછી મરચાં નાખી દીધા. હવે આપણે એમાં ટમેટા નાખી દઈએ. પછી કોથમીર અને આ લીંબુનો રસ. 4 લીંબુનો રસ. જો આ લીંબુ પડ્યા 4 લીંબુનો રસ કાઢ્યો છે. પછી આપણે આને મિક્સ કરી દેવાનું. ટમેટા, મરચાં, કોથમીર અને બટેટા બાફીને અને આપણે જો આવા કાંઈક કરી લીધા છે. પછી આમાં નાખવાનું આપણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. પછી આ મસાલો નાખી દેવાનો. લસણી મસાલો. આવી રીતના મિક્સ કરી દેવાનું. પછી આપણે જે પકોડાની બ્રેડ આપણે મૂકવી હોય એનું કટિંગ કરીને પછી આપણે આ મસાલો ભરવાનો જોઈએ. એમાં ભરી પછી કટિંગ કરતું જવાનું. આખા પકોડા હોય એનું કટિંગ કરતું જવાનું. પછી આ બધો મસાલો ભરતું જવાનું. ભરીને પછી આપણે તળવાનું ચાલુ કરશું. અત્યારે આ મસાલો પેક કરી દઈએ. આપણે જો પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. મરચાં, ટમેટા, કોથમીર, લીંબુ નાખી અને એવી રીતનો કરવો હોય ને કઈ થાય. આ મસાલો છે આપણે તેલ મૂકી અને વઘાર કરી અને એવી રીતના આપણે અમે વઘાર કરીને કોઈ દી નથી કરતા. એ અમને નથી ભાવતું. પકોડા એવા પકોડા અમને નથી ભાવતા. હા, અમે જો આ બધી વસ્તુ ભેગી કરી લીધી. જો આ મસાલો બની ગયો. જો આપણો આવો કાંક મસાલો બની ગયો છે. હવે આપણે પકોડા આપણે કટિંગ કરીને અને ભરશું. હાલો જો હાથ પડી ગઈ છે અને અમિતના પપ્પા વાડીએ આવતા રહ્યા છે અને હિરલબેન ને ગાડી શીખડાવે છે એના પપ્પા. જો ધીમે ધીમે પગ ઉપર આવવા દેજે. શીખડાવે હો. હા હાલ. હિરલબેન ગાડી આકે છે. જો આ પકડી લેવાય તો ઊભી રહી જાય. હિરલબેન આયથી આગે. હા આવડી ગઈ. જો હિરલબેન ગાડી આકે છે. તાર પપ્પા પકડી જ ન થાય કે તમે તારા હાલી જા. તારે આ રીતે જ નિરાય નહીં તાકતી જા. તમે મૂકજો તો હાલવા જતો ને. આ જો હિરલ તો એકલી જાય છો. તાર પપ્પાએ નથી પકડી કઈ. હાલો જો આપણે હવે પકોડા ભરવાનું ચાલુ કરી દીધા છે. જો આવી રીતના અમે ભરી. જો તમે કેવી રીતના ભરો કોમેન્ટ કરજો. જો આવી રીતના ભરી. હો આવી રીતના હિરલબેન કટિંગ કરે છે. કાંઈ હીરો કટિંગ મસ્તીનું કરતા આવડે એમ. જો કઈ તો હીરો કટિંગ એક જ ડબલ ફોડ રાખવાનો. જો આવી રીતના કટિંગ કરે ને એટલા કાંઈક પકોડા પીર્યા છે. કેટલા છે? 3, 6 છે. 6, 2, 4, 6 ને 7 છે. ઓલ બાજુના એટલા છે. તો આવી રીતના ભરાય છે આપણે. જો પછી આગળ તળવા બેહે અને અમિત ને હિરલ મળશે આગળ જોઈ દેશભાઈ કામ પતાવાય કા. હા હાલો જો આપણે પકોડા તળવાનું ચાલુ થઈ ગયા છે અને જો એટલા કાક બની ગયા છે હોતે અને હજી એટલા તો બનાવવાના બાકી છે. જો આવા કાક પકોડા હું બનાવું છું. તમે કેમ બનાવો છો એ કોમેન્ટ કરજો. આની રેસીપી મેં પહેલેથી જ તમને કીધું છે. બધો મસાલો બનાવ્યો મેં ત્યારે જ મેં બધું કીધું છે. અને અમને હું બારે સુલે રાંધતી હોય ને મને ગરમી ઓછી થાય છે. પવન તો હોય બહુ અને અત્યારે મને એટલી ગરમી થાય છે કે એની વાત જ પૂછો નહીં. અને આ થઈ જાય પકોડા બની જાય તળાઈ જાય પછી આપણે એટલા કાક બટેટા વડા બનાવવાના છે. જો ગોળીઓ કરી લીધી છે આપણે. પછી એને આપણે આ ઘોટમાં ગોળી અને તળી નાખીશું. ભજીયા બનાવીને ગોળીએ જો. અને આપણે ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. અહીંયા જો જો એકદમ લાલ હો ચકાચક. જો આવા કાક બનાવું છું પકોડા.
મસ્ત મસ્ત બન્યા. પછી જા ડોયા આપણે લોટ જે આપણે છેડા લોટનો ઓલો કર્યો હોય ને ખીરું એમ જો આવી રીતે ગોળી. મને પકોડા ભજીયા કરતા મને પકોડા બનાવવાની મજા આવે અને ફટાફટ થઈ જાય. જો હવે કેટલા રહ્યા છે ખબર છે આજ પછી મારો કહું હો. તો કેવા લાગ્યા મારા પકોડા બનાવેલા તો જોવો તો કોમેન્ટ કરજો. કેટલા રહ્યા ખબર? 2 3 4 5 6 ને 7 ને 8 રહ્યા છે. હજી આપણે 8 હજી દળવાના છે. પછી એટલા બટેટા વડા કરશું. હાલો જો આપણે પકોડા બની ગયા છે. તળીને કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે બનાવું છું બટેટા વડા. તો આવા કાક સરસ મજાના બટેટા વડા તો દેખાય તો સરખી થાળી કરી. આપણે જે ગોળીઓ કરી હતી આ મેંદો જે વૈધો હોય આપણે એની ગોળીઓ કરી હતી ને એ આવી રીતે આમ લોટવાળી કરી અને બટેટા વડા બનાવું છું. તો જો આવા બટેટા વડા થાય. કેટલા મસ્તી ના છે. જો મસાલો આમાં ભર્યો હોય ભજીયા કરતા આ બટેટા વડા મને બહુ ભાવે. માર ફેવરેટ બટેટા વડા કેમ કે મસાલો ભર્યો ને મસાલાથી બહુ ભાવે. જો કેટલા મસ્ત તળાઈ થી અસર હો.